કટોદરા સ્થિત ઠાકોરદીપ સોસાયટીમાં રહેતા અનિલ રાઠોડના ઘરની બહાર બે વાહન પાર્ક કર્યા હતા. રાત્રિના સમયે બે અજાણ્યા યુવકો આવી આ વાહનોમાં આગ લગાવી ફરાર થઈ ગયા હતા. આગ જોવા મળતા વાહન માલિક સહિત સ્થાનિક રહેવાસીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. તેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલા તો બંને વાહન બળીને ખાખ થઈ ગયા. મોપેડ માલિકે કટોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી પોલીસ ટીમે ઘટના સ્થળે આવી તપાસ શરૂ કરી અને નજીકના સીસીટીવી કેમેરાનું ફૂટેજ મેળવ્યું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 3 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ વાહન માલિક સાથે જૂની અદાવત રાખતા હતા, જેના કારણે તેમણે આ કૃત્ય કર્યું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અનુક્રમે કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. આ ઘટનાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. સર, કે કટોદરા વિસ્તારમાં વાહન સળગાવવામાં આવ્યા છે કે 3 આરોપીઓની ધરપકડ થઈ છે, શું હકીકત છે? કટોદરા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ 7/12ના રોજ એક ફરિયાદ આપેલી, જેમાં તેના ઘરની બહાર પડેલા તેના 2 મોપેડોને આગ લાગી ગયેલી હતી, જેના આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી. આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે અને સીસીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા ઇસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે. ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કુણાલ બાબુરાવ સાળુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ, આ 3 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલાં અણબનાવ બનેલો હતો, તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે. કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે, કંઈ નુકસાન બી થયું છે? ટોટલ 3 આરોપીની ધરપકડ થઈ છે. 3 આરોપી ભેગા મળી કાવતરું કરી અને બંને મોપેડોને સળગાવી દીધેલી હતી. તેને એક્ટિવા અને એક્સેસ સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલું છે.